तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। મનનું ઇનબોક્સ ઠસોઠસ। એક મમ્મી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા જતી દીકરીને સ્પેરો શબ્દનો સ્પેલિંગ ગોખાવતી હતી। દીકરીને તેમાં ખાસ રસ પડતો નહોતો। એને સ્પેરો એટલે શું તે વિશે પણ ખબર નહોતી। તેવામાં બારીમાંથી એક ચકલી અંદર આવી। ચકલીને જોઈને દીકરીને મજા પડી ગઈ। એણે આનંદથી મમ્મીને કહ્યું, મમ્મી 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 જો આ ચકલી। મમ્મીએ કહ્યું, હું તને ક્યારની એ તો શીખવું છું, સ્પેરો એટલે ચકલી। દીકરી માનો ઉપહાસ કરતી હોય તેમ બોલી, તો મમ્મી તારે સ્પેરો સ્પેરો એમ કહેવાની શી જરૂર છે, ચકલી કે ને। આપણા મનને પણ સ્પેરો અને ચકલી વચ્ચેની જ ગડમથલ છે। મન ઓળખે છે ચકલીને, પણ જગત એને જ સ્પેરો કહીને સમજાવે છે। સમજવું છે કંઈક અને સમજાવાય છે કશુંક જુદું। પછી પાછા આપણે આપણા મનને માકડું કહીને વગોવીએ। મન માકડું એટલા માટે લાગે છે કારણ મનની પાયાની ફરિયાદ છે કે જે મળે છે તે જોઈતું નથી અને જે જોઈએ છે તે મળતું નથી। આ કશ્મકશ્માં દોષ મનનો નથી। મન તો પેલી બાળકી છે જે ચકલીને ચકલી તરીકે જ ઓળખે છે। સંસાર પેલી મમ્મીનો રોલ ભજવે છે જે ચકલીને સ્પેરો તરીકે ઓળખાવવા મથે છે। યાવત મલાહ ન ક્ષિયંતે મનસ રાગ રૂપ કા તાવત ન તત્વ જિજ્ઞાસા જાયતે માનુષે રુધિ। જ્યાં સુધી મનની અશુદ્ધિઓ આસક્તિ વગેરે ક્ષીણ નથી થઈ જતી અથવા પૂરેપૂરી મનુષ્યના હૃદયમાં સત્યને જાણવાની ઈચ્છા જ જાગતી નથી। આપણા મોબાઈલમાં મેસેજીસ આવ્યા જ કરતા હોય છે। મોબાઈલનું ઇનબોક્સ ક્યારેક ફૂલ થઈ જાય છે એટલે તરત મોબાઈલમાં સંદેશો લખાય છે કે આ ઇનબોક્સમાં હવે જગ્યા નથી, થોડાક નક્કામાં મેસેજીસ ડિલીટ કરો તો નવા આવવાની જગ્યા થાય। આગળના ક્ષીણ થાય તો નવા પ્રવેશે ને। તમે આવી સ્થિતિમાં એક એક મેસેજ જોતા જાઓ છો અને નકામા લાગે તેને ડિલીટ કરતા જાઓ છો। તમને અનુભવ હશે કે આપણને બહુ ઓછા મેસેજ ડિલીટ કરવા જેવું લાગે છે। આપણે ઘણા ખરા તો ડિલીટ કરવાને બદલે મિત્રોને ફોરવર્ડ કરી દઈએ છીએ અને એમ કરીને આપણા ડસ્ટબિનનો કચરો બીજાના ઇનબોક્સમાં ટ્રાન્સફર કરીએ છીએ। કેટલાક રસિકો તો મોબાઈલમાંથી મેસેજ ડિલીટ કરતાં પહેલાં એને ડાયરીમાં પણ ઉતારી લે। હવે વિચારીએ, એક નાનકડો મેસેજ જે ક્યાંકથી માંગ્યા વગર, ઈચ્છા વગર આપણા ઇનબોક્સમાં આવ્યો, આપણે વાંચ્યો, વંચાવ્યો, મોકલ્યો, છતાં ડિલીટ કરતાં આપણો જીવ ચાલતો નથી એટલે મિત્રના ડસ્ટબિનમાં કે પછી ડાયરીના પાના ઉપર એને ઠાલવી દઈએ છીએ। તો પછી મનમાં ઠલવાતા વિચારો કેવી રીતે ડિલીટ કરવાનું સૂચે? નવું શુદ્ધ આવશે ત્યારે, જૂનું અશુદ્ધ જશે જ્યારે। જે ખાલી થતું નથી તે કદી ભરાતું પણ નથી। આપણી પાસે જે છે તે જ આપણને એટલું ગમી ગયું છે કે તેને પકડીને આપણે બેઠા છીએ। આપણા વિચારો, આપણા અભિપ્રાયો, આપણી માન્યતાઓ, આપણી વિડંબણાઓ બધું આપણને એટલું બધું ગમી ગયું છે કે તેની આસક્તિ જ તૂટતી નથી અને તેથી આપણા હૃદયને સારું શું, સાચું શું, સત્ય શું, પરમ તત્વ શું
તે જાણવાની ઈચ્છા જ થતી નથી. કોઈ આધ્યાત્મિક પ્રવચન સાંભળે કે કોઈ પવિત્ર સ્થળે થોડા દિવસો મૌનમાં ગાળે કે કોઈ આશ્રમની આત્મકલ્યાણક પ્રવૃત્તિમાં ગાળે, તે કેટલાકને સમજાતું જ નથી. પરમ સત્યને જાણવાની તેની કોઈ વૃત્તિ જ વિકસી હોતી નથી. જ્યાં સુધી ભૌતિક લગાવ રહેશે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિની કોઈ ઈચ્છા થશે નહીં. જ્યાં સુધી મનના બોક્સમાંથી અગાઉનો કેટલોય કચરો સાફ નહીં થાય, ડિલીટ નહીં થાય, ત્યાં સુધી નવું કંઈ પ્રવેશવાનું નથી. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.